હેલો મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 4 વિષય ગુજરાતી તારીખ 7/4/2025 વાર સોમવાર અને જિલ્લા શિક્ષણ સમિતિ સાબરકાંઠા આપણે આજે ધોરણ 4નું દ્વિતીય સત્રાંત પરીક્ષાનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું। એમાં છે પ્રશ્ન 1 પ્રશ્ન 1 આપેલા વાક્યોમાં યોગ્ય વિરામચિહ્નોનો ઉપયોગ કરી વાક્ય ફરી લખો। 1 अच्छा मैया हम चलते हैं। 2 વાહ કેટલું સુંદર ચિત્ર। 3 હું ક્રિકેટ રમીશ। 4 અરે આ ગીતાનું જ ઘર છે ને। આગળ 5 ગાયના દૂધમાંથી દહીં માખણ ઘી બને છે। પ્રશ્ન 2 સૂચના મુજબ લખો। લીટી દોરેલા શબ્દોનો સમાનાર્થી શબ્દ લખવાનો છે। તો અહીં ધરતીકંપ એ કુદરતી આફત એટલે મુશ્કેલી। 2 આકાશમાં પંખી ઉડે છે તો ગગનમાં। 3 બાવો ભભૂત લગાવીને આવ્યો તો રાખ। 4 બધા ભેરુઓ નદી કાંઠે ગેડી દડો રમતા હતા તો ભાઈબંધ। 5 નાગણે ભગવાનના ચરણોમાં નમન કર્યા તો પગમાં। પ્રશ્ન 3 પ્રશ્નોનો જવાબ લખો। 1 બોધરાજ વર્ગમાં વિચિત્ર છોકરા તરીકે કેમ ઓળખાતો તો તેનો જવાબ આ પ્રમાણે છે। 2 લીંબુમાંથી લોહી કેમ ટપક્યું તો તેનો જવાબ આ પ્રમાણે છે। 3 મેદાનમાં રમાતી કઈ રમતો તમે જોઈ તો તેનો જવાબ આ પ્રમાણે છે। 4 કવિએ પછેડી અને દાંતરડા લઈને સીમમાં જવાનું કેમ કહ્યું છે તો તેનો જવાબ આ પ્રમાણે છે। 5 નાગણો શું વિચારીને વિલાપ કરે છે તો તેનો જવાબ પણ આ પ્રમાણે છે। પ્રશ્ન 4 માગ્યા મુજબ જવાબ લખો। તો અહીં ઉદાહરણ આપેલું છે અને પછી આપણે તેના જવાબ લખવાના છે। 1 અત્યારે હું શાળામાં જઈ રહ્યો છું તો ગઈકાલે આવશે। 2 ગઈકાલે મનોજે સફાઈ કરી હતી તો આવતીકાલે। 3 આવતીકાલ કમલ ખેલ મહાકુંભમાં જશે તો અત્યારે। આપેલા વાક્યમાં શું શું થવાની શક્યતા છે તો ખરું કરવાનું। તો સાયકલમાં પંચર પડી ગયું તો મોડું થશે, સ્કૂલે મોડું થશે। 1 અરર મોબાઈલ પડી ગયું તો પપ્પા ખીજાશે। 2 હું છત્રી લીધા વગર બજારમાં ગયો તો વરસાદથી પલળી જઈશ। પ્રશ્ન 5 આપેલા ચિત્રમાં તમારા શબ્દોમાં 4-5 વાક્યોનું વર્ણન કરો। આ ચિત્ર આપેલું છે અને આપણે ચિત્ર પરથી લખવાના છે વાક્યો। પ્રશ્ન 6 આપેલા ચિત્રમાં બતાવેલ વસ્તુના નામ લખી તેના ઉપયોગ વિશે એક વાક્ય લખો। તો આ ચિત્ર છે બસનું છે તો એના પરથી વાક્યો લખવાના છે। બીજું પલંગનું ચિત્ર છે તો પલંગ પરથી વાક્ય લખવાના છે। ત્રીજું થર્મોસ તો તેના વિશે વાક્ય લખવાનું છે। પછી ચોથું ચિત્ર કાતર તો કાતર વિશે વાક્ય બનાવવાનું છે। પછી 5મું કોમ્પ્યુટર તો કોમ્પ્યુટર પરથી વાક્ય બનાવવાનું છે। પ્રશ્ન 7 નીચે આપેલા વાક્યનો ભાવ વાંચી તેની સામે તેમાં છુપાયેલો ભાવ લખો। તો મારે થોડોક આરામ કરવો છે તો થાક। મને ખૂબ સ્વાદિષ્ટ ભોજન જમવું છે તો ભૂખ। મમ્મી તેના બાળકની ખૂબ સંભાળ રાખે છે તો કાળજી। મયુર અને દિવ્યા તો ડાકણનું નામ સાંભળીને ગભરાઈ ગઈ ડર। રમેશ વાહ દાદી હોશિયાર તો તમે જ આશ્ચર્ય। તો મિત્રો અહીં આ વિડીયો પૂરો થયો છે। તમને જો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો। બાય।